મેળાની અંદર નોર્મલી બ્લોગ નથી શૂટ કરવાના, આ વખતે તમે કંઈક ફની કરવાના છે. મતલબ શું ખવડાવશો શું તમે અમને? આ છે ને ઓલા 3 વયા ગયા ને આ બીજા 2 ને મૂકતા ગયા. આ છે પબ્લિક રિએક્શન મિત્રો. સાહેલ ઉઠીને આવ્યા તો આવ્યા બીજું શું હોય. શું નામ ભાઈ તમારું? ગણેશભાઈ. હે ગણેશભાઈ. પેલા થૂકી નાખો ને જરાક અવાજ ન થતો. અબે સાલે દોસ્તાર છે એમ, દોસ્તાણી નથી. प्यारी समझ गई. આ તો લેડીઝ ફોન છે તમારા હાથમાં કેમ? શું કરીએ બૈરાઈની ખરીદીમાં છે કંઈક તો કરવું ને. છે કોઈ મરદ નો ફાડ્યો કે 2 મિનિટ માટે લટકી આવીને 1000 રૂપિયા લઈ જાય. તમે હમણાં શું પીતા હતા? બીડી પીતા. મેળામાં બીડી પીવાનું એલાઉડ છે? એ ખબર નથી. હે એ ખબર નથી ભાઈ. કાકા હમણાં બીડી પીતા હતા મિત્રો. બસ હવા નીકળ ગઈ. આ છે આપણા ગુજરાતી સોમનાથ મેળાની અંદર કરતા ડાન્સ. અત્યારે ભાઈ અમે કાર્તિક પૂર્ણિમાના મેળામાં પહોંચી ગયા છે. 2025 કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથની અંદર થઈ રહ્યો છે. આ વખતે અમે મેળાની અંદર નોર્મલી બ્લોગ નથી શૂટ કરવાના, આ વખતે અમે કંઈક ફની કરવાના છે. મતલબ કે રેન્ડરલી એવા લોકોને પકડશું અને એની થોડી ઘણી ચુગલી કરવાની ટ્રાય કરશું. તો ગોલીભાઈ આવ્યા છે આપણી સાથે જોડે. ગોલીભાઈ કેમ છો? મજામાં? ભાઈ મજામાં જો જુનાગઢ થી ડાયરેક્ટ અહીં ઠપકાણો. જુનાગઢ થી ડાયરેક્ટ હવે મેળો કરવા જો કાલે માસી અહીં આવી જાવ તો. ત્યાં કોઈક જુનાગઢમાં હે માસી આને કોઈ જુનાગઢમાં હચવે એમ ભાઈ નતું. તું જુનાગઢમાં હચવાનો નહીં, અહીંયા મેળામાં હચવાતો નથી તો ન્યા જો હચવાનો. એમ નહીં. અરે કહેના ક્યાં ચાહતે હો? માસી નો કાલે મગજ દુખી ગયો એટલા લોકોએ પૂછ્યું કે ગોલી ક્યાં છે ગોલું ક્યાં છે, તો પછી મારે આવવું પડ્યું, બાકી તો મારે કઈ નતું. તો ગોલીભાઈ ને પૈસે લે આપણે બોલાવ્યા છે. હમણાં કલેક્ટર સાહેબ આવે છે, પછી ગોલીભાઈ નું આપણે હું સાઈલ વડાડીને સન્માન કરશું. અને હવે ગોલીભાઈ ને હસ્તે આપણે આ મેળો છે કાર્તિક પૂર્ણિમાનો આપણે ખુલ્લો મૂકશું. અને થોડા ઘણા લોકોને આપણે ચુગલી કરશું. તો આજના વિડીયોમાં જો થોડું ઘણું કંઈક બોલાઈ જાય તો માફ કરજો. સોરી. થોડા ઘણા મજાક પૂરતા ટ્રાય બેઝ ઉપર કરીએ છીએ, એટલે કોઈ સિરિયસલી ના લેતા. રેડી? ઓકે ડન. તો આપણી સાથે એક ક્રિએટર ઓર જોડાઈ ગયા છે. નામ છે જીતુભાઈ. નાનું છે પણ નાગનું બચ્ચું છે. જીતુભાઈ એવી વાત મળી છે કે તમે તમારા ગર્લફ્રેન્ડ સાથે આવ્યા, સાચી વાત છે? ના ભાઈ, ગર્લફ્રેન્ડ જોડે આવવાનું. ભેગો આવ્યો તો ત્યાંથી ખેંચીને આવ્યો કે અમે કબડી આવી અમારા ભેગા તો રખડો, બાકી કાયમી ગર્લફ્રેન્ડ ભેગું તો મેળાની અંદર અમે શું કઈ ફૂલ તો નહીં પણ ઝીણી ઝીણી બાકા ચીકી બોલાવવા જઈ રહ્યા છે. તો ગોલીભાઈ તમે કહેશો કઈ 2 શબ્દ? ઓ માસી કહેશે માસી પૈસા લાવ્યા છે તો કઈ ખાવું બાકી રહેવા દેવું. अबे साले मासी आप क्या खिलाओगे हमको? आप क्या खिलाओगे मेले में हमको? मतलब શું ખવડાવશો શું તમે અમને? આ છે ને ઓલા 3 વયા ગયા ને આ બીજા 2 ને મૂકતા ગયા, એટલે આ ના જ મોઢા જોવાના. ગજબ બેઇજ્જતી હે. અને આની વાત ખર્ચો કરવાનો મારે આજ કરવા હું મેળામાં આવું છું. કઈ વાંધો નથી, આજનો ખર્ચો આપણે તો ગોલીભાઈ આપી દે. રેડી? વિડિયો શૂટ થઈ રહ્યો છે. પબ્લિક રિએક્શન જો તમે કેટલા લોકો છે. જો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. આ છે પબ્લિક રિએક્શન મિત્રો. કલા હાટ કરીને છે. સરસ મેળો પહેલી વાર છો સમજ્યા. હા, એવું કેવું છે રામભાઈ નું કે અહીંયા સરસ મેળો આ બે ની અંદર તાર મને લઈ જવું છે એવું? હા, કારણ કે ત્યાં છે ને બધી અલગ અલગ રાજ્યમાંથી ને બધી અલગ અલગ બધી હાથનું ને બધી લઈને આવે માણસ. ઓકે. એટલે એ બધી આપણે થોડુંક એક્સપ્લોર ટ્રાફિક બહુ કરવાનું. વધારે છે તો જવું જરૂરી છે. હાલની રોવાનું જોઈને આપણે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અત્યારે મસ્ત હાટ કરીને છે અંદર કે એમાં જે કંઈક યુનિક વસ્તુ છે. તો અત્યારે આપણે અંદર આવ્યા છે તો આપણે રામભાઈને એક ડેર આપવાનું છે કે અમુક રેન્ડમલી માણસોને જઈને પૂછવાનું છે કે ભાઈ અહીંયા તમે શું કરો છો, મતલબ હું લઉં છું, કેટલાની વસ્તુ છે. તો રેન્ડમલી બધી પૂછવાનું છે, મતલબ કંઈક આપણે અલગ કરવાનું છે. તો ચાલો આપણે 1 to 1 જઈએ અને રામભાઈને કહીએ કે રામભાઈ જે આપણે ડેર આપીએ પૂરો કરી શકે કે નહીં. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ચાલો તો આપણે પેલા છે ને જોલા નાના બાળકો છે ને પૂછો તમે એટલે શું બાળકો review છે આપણે એમના. 2 બાળકોને છે ને આપણે પૂછવાનું છે મેળામાં શું કરવા આવ્યા અને એના મા બાપ એના મમ્મી પપ્પાએ કઈ હું લઈ દીધું કે નથી લઈ દીધું? જે બે છે ને જો આપણે બાળકોમાં એકલા ડાયરેક્ટ ટ્રાય કરીએ. હું તને તારા મમ્મી પપ્પા ફરવા લઈ આવ્યા? હા તો હું રમકડા કે લીધા? હા તો આ સેટ ફરી જાવ તો આપણે પેલા વાત કરીએ. તો તમને હું રમકડામાં કેટલું લઈ દે? લીધું બધું. શું લીધું? એટલે એમ કઈ રમકડા નથી લીધું, બધું લીધું. નાસ્તો કર્યો કે ખાધો નથી? ખાધું ને જમીને આવ્યા ઘરે? ઘરેથી ને અહીંયા જ બધી બાકાશીકી બોલાવે છે નાસ્તામાં. હે વાહ ભાઈ વાહ. એ કે અહીંયા જ નાસ્તો કરવાનો છે. આ બેનને આપણે છે ને એક પ્રશ્ન પૂછીએ
તો અત્યારે આ તમને મેળામાં તમે આયોજનમાં દુકાનનો ને આપણે ભાગ લીધેલો છે તો તમને શું ધંધા પ્રત્યેનું ને કેવું અત્યારે રિસ્પોન્સ કેવો રહેશે પબ્લિક? રિસ્પોન્સ તો સારો છે, એવી રીતે કંઈ પ્રોબ્લેમ નથી, પણ જે આપણી જે ડેટ ચેન્જ થઈ ને એની હિસાબે તમને ઘણો બધો ફેર પડ્યો છે. વરસાદને કારણે આપણે આખું ડેટ ચેન્જ થયું, પોસ્ટપોન થયું ને આખું ટાઈમ ચેન્જ થયો કમોસમી વરસાદની હિસાબે. જે મગફળીમાં ને એમાં બધામાં પ્રોબ્લેમ થયો પાકની હિસાબે. એટલે છે ને આ રીતનું બેને એ રીતનું કીધું સજેશન પ્રમાણે, કારણ કે ગીર સોમનાથ છે સેવાળાનો વિસ્તાર છે એટલે કમોસમી વરસાદને કારણે કારણ કે લોકલ જે પબ્લિક જે ગામડાની લાગે ને એટલે વરસાદને કારણે અત્યારે ડિફિકલ્ટ રીતે થોડોક પ્રોબ્લેમ તો બધાને પડેલો છે. અસર તો થઈ છે વરસાદને કારણે એમ, તો પણ સારું છે. મતલબ કે તમે જે આવ્યા છે એ ટૂંકમાં ખર્ચો નીકળી જશે કે નહીં એમ? જે સ્ટોલ રાખ્યો છે તો શું કે તમારો આ વખતનો ખર્ચો નીકળી જશે કે નહીં? હા, ખર્ચો નીકળી જશે, પણ જેટલું તમારે એમ કે હા મતલબ જેવું બેનિફિટ મળવું જોઈએ એવું નહીં મળે આ વખતે, પણ ખર્ચો નીકળી જશે, વાંધો નહીં આવે. સરસ. એવો રિસ્પોન્સ નથી અત્યારે ઠંડીનો માહોલ છે, થોડો ઘણો ઠંડી ધીમે ધીમે પડી રહી છે. તો અહીંયા આપણને છે ને જો મતલબ બહુ ઓછા કોટ પહેરીને આવે છે. આ એક વ્યક્તિ આપણા જેવો જોવા મળ્યો છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ભાઈ શું કઈ ઠંડી તમને કેવી લાગે છે? ઠંડી છે તો નહીં હવે. તો આ શું કરવા પહેર્યું છે? મતલબ કે સારું લાગે એટલા માટે સાયલ ઉઠીને આવ્યા તો આવ્યા, બીજું શું હોય? સાયલ ઉઠીને લાને આમ કંઈક આમ સારું લાગે છે, વાંધો જાણે કે શું કે નેતનો પટેલ હોય એવું લાગે છે. તો સારું લો. એકલા આવ્યા છે કે ઘરના સાથે છે? ઘરના સાથે હો. ये बड़ी अच्छी बात कही आप. ઘરના સાથે છે ને, તો કાં ઘરના એકલા રખડે તમે નથી જતા કે શોપિંગ કરાવવું પડે એટલે? બાઈ સમજે બાપા નીકળવામાં. હા, સમજ્યા છે ને તમે. सही पकड़े हैं. જમા હું કે છોકરીને મળવા એવું લાગે कुछ न कुछ तो गड़बड़ जरूर है. હે? તો નહીં એકલો ના આવ્યો હોય, કોણ કીધે કે વાંચી બોલ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સુનિલભાઈ આપણે મળી ગયા છે. બરાબર, સુનિલભાઈ એકલા ના આવ્યો હોય, એના મતલબ કે કોઈક આજુબાજુમાં હશે, આવ્યા હશે. ક્યાં તમારા મતલબ તમારા શું કે રાધારાણી તમારા તુલસી છે કે નથી? નથી, અખંડ વાંઢો છે. એટલે આ તો અખંડ વાંઢો નીકળો. હવે શું કરશું યાર? કઈ વાંધો નહીં, તો મેળામાંથી મેળા આવી જાય કે શું થાય? તમને એવું લાગે આ વખતે મેળા નહીં ભેગું થાય? बंद करो हाथ जोड़ के मैं. શું નામ ભાઈ તમારું? જયેશભાઈ. હે જયેશભાઈ. પેલા થૂકી નાખો ને જરાક અવાજ ન થાવ તો. शाबाश बेटा, बहुत बढ़िया. હા બસ. શું નામ? જયેશભાઈ. જયેશભાઈ નામ છે. જયેશભાઈ આમ જોતા બહુ વ્યવસ્થિત લાગો છો, આમ ઇન બિન ને સસમાસમાં તમે જયેશભાઈ લુક જોઈ શકો કેવું છે. શું કે જયેશભાઈ મેળાની મજા કેવી આવે છે? મોજો. હે એકલા આવ્યા છો? સાથે બે દોસ્તારના. દોસ્તાર છે એમ, દોસ્તાણી નથી? સમજ રહ્યો? સમજ રહ્યો આપ? હે નહીં. નથી એટલે આમ અખંડ વાંઢા છો કોઈ છે જ નહીં? હા વાંચી બોલો. તો મિત્રો કોઈ જોતું હોય તો કહેજો. અમારે શું જયેશભાઈ ને, તો અમારા જયેશભાઈ અખંડ વાંઢા છે, કોઈ હોય તો કહેજો. બરાબર જયેશભાઈ, કઈ વાંધો નહીં, તલાશ ચાલુ રાખો. મેળ આવી જશે, વાંધો નહીં. હજી 2 તારીખ લગી આપણે મેળો ચાલુ છે, લગભગ જયેશભાઈનો મેળ આવી જાય. અરે ઓલ ધ બેસ્ટ જયેશભાઈ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ભાઈ મળી ગયા છે. શું નામ ભાઈ તમારું? રવિ ગોડાદરા. રવિભાઈ ગોડાદરા. રવિભાઈ આ તો લેડીઝ ફોન છે તમારા હાથમાં કેમ? શું કરીએ, બૈરાઈની ખરીદીમાં છે, કંઈક તો કરવું ને. બૈરા ખરીદી કરે છે અને જેન્ટ્સ લોકોને પાંચ આપે છે. આ તો સારું કર્યું તમને પાંચ આપ્યો, બાકી છોકરા આપ્યા તો એ પર રાખવા પડે. તો કઈ વાંધો નહીં. આ ભાઈ આ શું કહે કે પરણેના લોકોની વેદના છે ને, સમજો મેળામાં જાય એટલે અમે પુરુષો શું કરવા આવીએ, કાં છોકરાને રાખવામાં આવીએ કાં પછી પાંચ રાખવામાં આવે. એ તમે જોઈ શકો રવિભાઈ અત્યારે રાખી રહ્યા છે. કઈ વાંધો નહીં રવિભાઈ, હું એકલા આવ્યો, બાકી મારે પેજ હોત. બરાબર આજે છે કોઈ મળદનો ફાડ્યો કે 2 મિનિટ માટે લટકી જઈને 1000 રૂપિયા લઈ જાય. એટલે આ અત્યારે ભાઈ રેન્ડમલી છે ને લટકવાનું છે અને 2 મિનિટ માટે કોઈ હોલ્ડ કરી શકે, કારણ કે પાઇપ છે ને લપસણો છે. એટલે એના માટે જો બધા ટ્રાય કરે છોકરા બધા, શું થાય તું શું થાય એક સેકન્ડમાં હારી ગયો. 1 સેકન્ડમાં આ ભાઈ હારી ગયો કે 100 રૂપિયા ગયા મારા. તુમસે ના હો પાએગા મુન્ના, तुझसे ना हो पाएगा मेरे दोस्त. કમેન્ટ કરીને કહેજો કે નાના હતા ક્યારે આ રેલગાડીની અંદર કોણ કોણ બેઠા એ કમેન્ટ કરીને કહેજો. રામામાં તમે બેઠા હતા? આપણો યુગ એવો થઈ ને ટ્રેન જ આવી જ નથી. પૈસા પણ નહોતા હે? પૈસા નતા, એવડા કકડાવાના પૈસા નતા. રડી રડીને ખેતરમાં લોટતા તે બાપા આપતા. ધૂળમાં લોટા. શું નામ કાકા તમારું?
ધર્મેન્દ્ર હે ધર્મેન્દ્ર તમે હમણાં શું પીતા હતા? બીડી બીડી પીતા? મેળામાં બીડી પીવાનું એલાઉડ છે? એ ખબર હે? નથી એ ખબર નથી ભાઈ કાકા હમણાં બીડી પીતા હતા મિત્રો. ક્યાં તમે બીડી ક્યાં નાખી? હે અહીંયા ઓડાવી છે બીડી? તમને ખબર છે કે મેળામાં બીડી પીવાથી 2000 રૂપિયા દંડ થાય છે? એ ખબર નથી તો હે? પીતા જ નહીં ને बस हवा निकल गई. તો તમારી ભૂલ છે કે નહીં? ભૂલ આ મેળામાં 100%. આગ લાગવાની શક્યતા વધી જાય એવી એમ. 100% ભૂલ તો હવે તમારે 500 રૂપિયા ફાઇન ભરવી પડશે. શું કરશો? તો પૈસા નથી તો શું હે? કરું 500 રૂપિયા તો કાકા તમારે પેલા બીડી પીતા પહેલા વિચારવું પડે ને કે બીડી ના પીવાય મેળામાં. જાહેર જનતામાં છે. અહીં લખેલું છે, બોર્ડ મારેલું છે સ્મોકિંગ નથી કરવાનું. તો પણ તમે અત્યારે બીડી પી રહ્યા છો અહીંયા. એક ભૂલ થઈ ગઈ તો ભૂલ થઈ ગઈ છે તમારી. क्या बात है सर, क्या बात है सर. શું કરશો ને તમે? હવે પાછું નહીં પીવો ને ક્યારે? ક્યારેય નહીં લગાતાર શૂટિંગ ચાલે છે મિત્રો અહીંયા. અને તમે ખાલી પબ્લિક જો કેટલા છે બધા જો છે. હા સાઈડ જો તમે. આ છે આપણા ગુજરાતી સોમનાથ મેળાની અંદર કરતા ડાન્સ. ઓહો!